નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર બોડેલીથી મળી રહ્યા છે કે જ્યાં મુસ્લિમ મામાએ હિન્દુ ભાણીનું મોસાળું ભર્યું. હિન્દુ દીકરીનું મામેરું એક મુસ્લિમ મામાએ ભરી હિન્દુ મુસ્લિમ ભાઈચારા સાથે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સમાન એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું. અને આ ઉદાહરણ બોડેલીમાં જોવા મળ્યું. એક હિન્દુ બહેનની દીકરીનું મોસાળું મુસ્લિમ મામાએ ભરી હિન્દુ મુસ્લિમ એકતા દેખાડી. એક અતૂટ ભાઈ બહેનનો પવિત્ર સંબંધ અને તેનું દુનિયામાં ખાસ કરીને ભારત જેવા દેશોમાં ખૂબ જ મહત્વ છે. તેમાં પણ મુસ્લિમ ભાઈ અને હિન્દુ બહેન હોય ત્યારે સંબંધ કંઈક અનેરો જ જોવા મળે છે. છોટાઉદેપુર જિલ્લા બોડેલીના એસટી ડેપો સામે આવેલ નવીનગરી વિસ્તાર કે જ્યાં 12 વર્ષ પહેલા એક શહીદ મંસૂરી નામના મુસ્લિમ ભાઈએ બે હિન્દુ બહેનો સાથેના ભાઈ બહેનના પવિત્ર સંબંધની શરૂઆત થઈ. તેઓ રક્ષાબંધન હોય તો ભાઈની રક્ષા કાજે ભાઈને રાખડી બાંધી તેના સ્વાસ્થ્ય તેમજ લાંબા જીવન માટે પ્રાર્થના કરતી. તો ભાઈબીજ જેવા તહેવારો દરમિયાન ભાઈ પોતાની માનેલ બહેનને ત્યાં જઈને સંબંધ સાચવતા. હવે મોટી બહેન મીનાના દીકરાના લગ્ન આવ્યા અને ત્યાં મામેરું ભર્યું તો આ વખતે બીજી બહેન સોનલને ત્યાં દીકરીના લગ્ન આવ્યા ત્યારે પણ તેનું મોસાળું વાસ્તે ગાસ્તે ભરવાનો નિર્ણય કર્યો. પરંતુ થોડાક સમય અગાઉ શહીદભાઈ મંસૂરીના પિતાનું મૃત્યુ થયું એટલે વાસ્તે ગાસ્તે તો નહીં પરંતુ મામેરું ભરવાનું ભૂલ્યા નહીં. અને આજે તેમના પરિવાર સાથે તેમની માનેલી બહેન સોનલબહેન ઠાકરડાને ત્યાં સાદગીથી પહોંચ્યા, મોસાળું ભર્યું અને પોતાના મામા તરીકેની ફરજ અદા કરી. અને આ દરમિયાન લાગણી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા. આજે અમે મોસાળું લઈને આવ્યા છે. ઉર્વશીબેનનું જે સોનલબેન કરીને અમારા જોડે 12-13 વર્ષથી સંબંધ સારા છે. મામી મામા તરીકે અમને બહુ સારી રીતે રાખે છે. અમારા એમના જોડે બહુ સારા સંબંધ છે. આજે અમે એમને ખુશીના માહોલમાં અમે સામેલ છે. અમે આગળ અપેક્ષા કરીએ છીએ કે અમે આગળ પણ અમારા સારા સંબંધ રહે. આજે અમે મોસાળું લઈને આવ્યા છે. આજે ખુશીનો માહોલ બહુ સારો છે. ભગવાન અલ્લાહ કરે એમનું જોડું સલામત રાખે અને આગળ જતાં ખુશીઓ પામે વધારે એવી અમારી અપેક્ષા છે. મંસૂરી નજમાબેન. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે હું શાહિદ મંસૂરી અને મારા પરિવારજનો સાથે અમારા જે બોલેલા બેન છે સોનલબેન, એમના ઘરે મામેરું લઈને આવેલા હતા. અને અગાઉ અમે જે અમારા મોટા બેન છે મીનાબેન, એમના ઘરે પણ મામેરું ભરેલું હતું. ખૂબ રંગેચંગે ભરેલું હતું. પરંતુ 2 મહિના અગાઉ મારા પિતાશ્રીનું દેહાંત થયેલું હતું, જેના કારણે અમે સાદગીપૂર્વક મામેરું ભરેલું છે. અમારી ભાણી જે છે ઉર્વશી જે છે એ દીકરીના લગ્ન પ્રસંગે આજે અમે સાદગીપૂર્વક મોસાળું ભરેલ છે. અને એનો આવનારું જીવન સફળ રહે અને શાંતિપ્રિય રીતે વીતે એવા આશ્રયથી આજે અમે એને દુઆઓ પણ આપેલ છે. સાથે સાથે સમાજની અંદર એક લાગણી પ્રસરે, હિન્દુ મુસ્લિમ કોમી એકતા જળવાઈ રહે અને જે બંને સમાજો વચ્ચે, બંને જે કોમ છે એના વચ્ચે પ્રેમનો સંબંધ નિભાવી રહે દરેક લોકો, એવી આશાઓ સાથે અમે આજે મામેરું ભરેલું છે. શું નામ આપણું? શાહિદ મંસૂરી. અમારું મોસાળું ભરવાનું હતું, જે અમારા મામા છે ને એ લઈને આવ્યા છે મોસાળું. અને ખુશ બી એટલા છે કે મોસાળું લઈને આવ્યા. કેમ મોસાળું કેમ લઈને આવ્યા છે? અમારા મામાના હતા અને મોસાળું લાવવાનું હતું એટલે મામા બનાવેલા છે તે લઈને આવ્યા મોસાળું. શહીદભાઈ મંસૂરી. તારું નામ શું છે? ઉર્વશી. અને મામાન ભાણીનો સંબંધ છે.